આથી ક્યાંય ગયો? હમણાં તો અહીંયા જ હતો. બહાર વેગ. અરે હાય ઊભો છે. બેટા બોલો દાદા. કેમ આમ નિરાશ ઊભો છો? શું થયું? તમને આંધી ખબર જ છે ને કે હું થયું? હા એ તો કેસની બધી દલીલો ને બધું હાલે છે ને આપણે કેસ આપણી ફેવરમાં નથી તો મને ખબર છે, પણ આમ હાવ નિરાશ થવાથી થોડું કઈ થાય હાથ પર હાથ રાખીને બેસવાથી. હું બોલો છો તમે દાદા? તમને હજી એ જમીનના ટુકડાની પડી છે? અરે હું કેસ હારી ગયો એની મને કાંઈ ફકર નથી. તે ઉપલી કોર્ટમાંની તૈયારી કરાય ને, ઉપલી કોર્ટમાં કેસ દાખલ કરાય. એ કેસ આપણે હારવાનો થતો નથી. દાદા અહીંયા મારું જીવન હારવા બેઠું છે, મારી જિંદગીનો સવાલ છે, એનો વિચાર નથી આવતો તમને, અને તમને જમીનની પડી છે. બેટા જમીન આપણા પરિવાર માટે કેટલી કિંમતી છે તને ખબર છે ને, અને તારી જિંદગીની અમને પડી છે, પણ બરાબર પૈસા હોવા જોઈએ ને આપણા ઘરમાં. મારા ભવિષ્યની ચિંતા નથી કરતા તમે, અને તમે હજી એમ કહો છો કે જમીન હશે તો હંધું થાય. અરે જમીન તો હું બીજી લઈ લઈશ, પણ હું જેને પ્રેમ કરું છું, જેની હારે લગ્ન કર્યા છે, એને તમે લોકોએ કાઢી મૂકી. એ છે ને તે તારે પગ પર કુહાડો માર્યો છે. તું એને પ્રેમમાં હતો અને એને લીધે તમે ખોટું બોલ્યા બે જણા. ખોટું બોલ્યો? અમે લોકો કાંઈ ખોટું નથી બોલ્યા. આ તમે ને બાએ છે ને બંને આ ઉપજાવેલી વાતો છે. આ કંઈ પણ ઘરમાં થાય એટલે અપસુકનિયાલ તમે તમારી વહુને ઠેરાવો છો. હા તેના પગલા પડ્યા ને તે દિવસથી ઘરની છે ને પનોતી બેઠી છે. એક પછી એક વસ્તુ આપણે છે ને ગુમાવતા થઈ ગયા છે. નસીબમાં જે લખ્યું હોય ને એ જ થાય. આ કોઈ દિવસ કોઈનું નસીબ ન બદલી શકે. અને તમે જે રીતના વાત કરો છો, આ બધા અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરો છો ને, એમાં હું નથી માનતો. એ તને શું ખબર પડે બધી? આ ત્રણ પેઢીઓથી છે ને આપણે કુંડળી પ્રમાણે જ છે ને વ્યવહાર કરતા થયા છે, અને એ પ્રમાણે છે ને ઘરમાં વ્યક્તિઓનો ઉમેરો થાય છે. આ વ્યક્તિ છે ને ખોટી આવી ગઈ છે આપણા ઘરમાં. ખોટી કાંઈ નથી આવી ગઈ. આ તમે અને બાએ જ બધું નક્કી કર્યું હતું. અને તમને તો ખબર છે ને કે મારા બાએ બધું વિચારીને જ કર્યું હોય. એને હા પાડી ત્યારે અમારા લગ્ન થયા, ત્યાં સુધી લગ્ન થાય એમ નહોતા. અને રહી વાત તો હું છે ને મીરાને ઘરે પાછી લેવા જાઉં છું. એ મીરા છે ને આપણા ઘરમાં કોઈ કાળે નહીં આવે, સમજી ગયો તું? દાદા તમે સમજતા કાં નથી? અરે એમાં એનો કોઈ વાંક નથી. આ કેસ હારી ગયા એમાં એનો શું વાંક? અને ઘરમાં થોડી ઘણી નાની વસ્તુ તો ગમે ત્યાં બનતી હોય. આ હંધી જગ્યાએ તમે એને ઠેરાવો ને એ તો ખોટું કહેવાય. આ કોઈ નાની ઘટના નથી, અને આવડી મોટી ઘટના છે ને આપણા ઘરમાં કોઈ બની નથી. લાખો રૂપિયાની જમીન છે, અને એક પછી એક ઘટનાઓ જો બનતી હોય ને તો માણસને છે ને અંધશ્રદ્ધા નહીં પણ પાકો છે ને આમ ખાતરી થઈ જાય પાકી. તો હું પણ તમને ખાતરી કરાવું છું દાદા. આ કેટલા વર્ષોથી હું નાનો હતો ત્યારનો તમે કેસ કરેલો હતો. ત્યારના હું એક જ વાત સાંભળું તમારા મોઢે. તમે જ કહેતા હતા ને કે દીકરા તું મોટો થાય ત્યારે એક જમીનનો ટુકડો તને આપીશ, અને એ રૂપિયા આમાં જોજે કેટલા આવશે, કોથળા ભરાય એટલા રૂપિયા આવશે. અને એ વાત લઈને તમે અત્યાર સુધી રાહ જોઈ. હવે જરાક વિચાર કરો, જે તમે વર્ષોથી રાહ જોતા હતા ને એ તમારી આ મીરા વહુના પગલા જેવા પડ્યા ને એટલે આ કેસનું સમાધાન થઈ ગયું. અને એ તો સારી વાત કહેવાય ને કે આટલા વર્ષ રાહ જોઈ તોય તે ચુકાદો તો નબળો આવ્યો ને, આપણા પક્ષમાં થોડો ચુકાદો આવ્યો છે. ચુકાદો જે આવ્યો તે, પણ ચુકાદો આવતો નહોતો, અને રાહ જોઈને આમનામ કેટલા વર્ષો કાઢત હજી. હવે કોર્ટ કચેરીના કામમાં તો વાર લાગે ભાઈ, વકીલના કામ હોય, એમાં આપણે દલીલો થોડી કરવી છે આમ ચાલે. તો પછી દાદા મારી વાત સાંભળી લો. તમે બાને કહી દો અને મીરાને તેડવા જવાની તૈયારી કરો. એ કોઈ કારણે શક્ય નહીં બને. હે તારે જે કરવું ને કરજે, અને મીરા તો આપણા ઘરમાં પગ નહીં મૂકી શકે, સમજી લ્યો. દાદા મારે કઈ સાંભળવું નથી. વેવાણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ હું તમારી વેવાણ નથી. એ તો તમે તમારા મગજમાં બરાબર ફસાવીને નાખી દો. આ દર વખતે વેવાણ 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 આ શબ્દ સાંભળવો મને તમારા મોઢેથી જરાય નથી ગમતો. તમને ગમે કે ના ગમે, આ તમે નહીં બોલો એનો મતલબ એવો થોડો છે કે આપણો સંબંધ તૂટી જાય. તમે મને વેવાણ કહો કે ન કહો, પણ હું તો તમને મારા વેવાણ સમજુ છું ને. અરે તમને વાંધો હું છે એ તો વાત કરો. અરે તમે મારી દીકરીનો વાંક કાઢો છો,
તમે ખાલી મને એટલું કીધું કે તમારી દીકરીનો વાંક છે બસ. પણ હું વાંક છે એ તો મને કયો. હજી વાત ખબર છે તોય નવા બનો છો. વાહ વેવાણ વાહ. હા, તમારા જેવું તો છે ને બીજું કોઈ આ દુનિયામાં થાય જ ના શકે. એનું કારણ એ છે કે મેં એક તરફી બધું સાંભળ્યું. પણ હું એવી વ્યક્તિ નથી કે મારી દીકરીએ કીધું એ હંધુય હાચું માની લે. અરે તમે આ ઘરમાં એના સાસુ છો, સાચું ખોટું હંધી તમને ખબર છે, તો મારે તમને પૂછવું જરૂરી છે ને વેવાણ? મને પૂછવું જરૂરી છે, પણ અમને ખબર નહોતી ને આ તમારી દીકરી એના પગલા એટલા અપસુ કન્યાળ હશે કે અમારું તો ધનોત પનોત નીકળી જાય. વેવાણ, અરે એવું પણ તો બની શકે ને કે કાગડાનો બેહવું અને ડાળનો ભાંગવું. હા, એવું એકવાર બને, વારંવાર ન બને ને. અંધી ઘટનાઓ તમને ખબર હશે ને કે તમારી દીકરીને આવ્યા પછી અમારા ઘરની શું હાલત થઈ છે, તો પછી આ વારે ઘડીએ પૂછવાનો શું મતલબ? વેવાણ, જો મારી દીકરી આદિકુમારને બહુ પ્રેમ કરે છે, એના વગર રહી નહીં હતી. હા, તે કરતી હશે. હા, તો પ્રેમથી અમારા ઘર તો નથી ભરાતા ને. હા, આ પ્રેમથી અમારા બંગલા જ નથી બની જવાના ને. તમારી દીકરીનો પ્રેમ મારા દીકરાને રાજા તો નહીં બનાવી દે ને. વેવાણ, તમારે આ જમીનમાં જે નુકસાની આવી, તમારા ભાઈનો દીકરો ઓફ થઈ ગયો, આ બધી વાત માટે તમે મારી દીકરીને જવાબદાર ઠેરાવો છો. હા, આખા વરાના ત્રણ ત્રણ પાક પણ બળી ગયા. ઈ તો ખબર છે ને. આ લાકડાની વખાર હતી, એમાંય આગ લાગી. હવે હંધુય બળીને ખાક થઈ ગયું આ તમારી દીકરીને આવ્યા પછી. આટલા વરહમાં ક્યારે આવું નથી થયું. આજે પહેલી વાર આ વસ્તુ બની. તો તમે શું કહેવા માંગો છો કે તમારી દીકરી ટૂંક પગલા લઈને આવી અમારા ઘરમાં? અરે તમારી દીકરીના પગલા એટલા ખરાબ ને કે અમારા તો દી ફરી ગયા. વેવાણ, અરે તમે સમજવાની કોશિશ કરો. નથી સમજવું. સમજીને આટલો સમય કાઢ્યો ને, હવે ન સમજવું પડશે વેવાણ, કારણ કે આ સમાજમાં જેટલું નામ તમે લઈને બેઠા છો ને એટલું જ હું લઈને બેઠી છું. અને હા, લગ્ન પહેલા તમે જ કુંડળી મંગાવી હતી ને? હા. અને મારી દીકરીએ કુંડળી બતાવી હતી. આદિકુમારે હા પાડી, પછી અમે લગ્નની હા પાડી કે ભાઈ બંનેની કુંડળી મળે છે. તો હવે તમને શું વાંધો છે? હવે આ સકન અપસકન ઈ કાંઈ હોતું જ નથી. અરે શુભ પગલા ને હા ખરાબ પગલા એવું કાંઈ ન હોય. તમે સમજવાની કોશિશ કરો. હું એક દીકરીની મા તરીકે તમને વિનંતી કરું છું. આવું સારું થઈ જાય. તમે તો વિનંતી કરીને જતા રહો, પણ આ ઘરની અંદર જે નુકસાન થઈ રહ્યું છે એની ભરપાઈ કોણ કરશે? આ તમારી દીકરીથી નથી થવાની. મહેરબાની કરો, તમારી દીકરીને તમારા ઘરે જ રાખો. અમારે કાંઈ જરૂર નથી એની. એ છે ને તમારા ઘર માટે શુભ હશે ને તો રાખો એને. અમારે તમારી દીકરી નથી જોઈતી. વેવાણી બાપ વગરની દીકરી છે. અરે મેં એને ઉછેરીને મોટી કરી, અને તમે આવી રીતે જાકારો આપશો તો એ ભાંગી જાય. નાનપણથી બાપનો પ્રેમ તો એને જોયો નથી. અહીંયા આવીને આ બધા યારે હળી મળી ગઈ છે. સમજો ને વેવાણ, તમે જેમ કહેવો એમ કરવા હું તૈયાર છું. જો તમને કહ્યું ને કે તમારી દીકરીની આ ઘરમાં તો કોઈ જગ્યા નથી. પછી બાપ વગરની હોય કે ન હોય એની હારે અમારે હું લેવા દેવા? વેવાણી, અરે એક વાતમાં તમને સમજ નથી પડતી. આટલું અપમાન તો કોઈનું કરીએ ને તો એ તરત જતું રહે, પણ લાગે છે કે તમને જય શ્રી કૃષ્ણ. દીકરીને પરાણે અમારા ગળે વળગાડવી. હું શું કરું કે મેં બાને કેટલી વાર કીધું અને દાદાને કીધું, હા એકે મારી વાત નથી માનતા. આપણે તો કાંઈ ખોટું નથી કર્યું. આ જે થવાનું તું એ થઈ ગયું. અરે જમીનનો કેસ આપણે નો જીત્યા એમાં તારો શું વાંક? મને એ જ નો સમજાણું ને કે તમારા ઘરમાં કાંઈ પણ થાય તો એમાં મારો જ વાંક હું કામ? હું આવી રીતે ન રહી શકું. સમજાવો ને તમે ઘરનાઓને, વાત કરો ને. મેં કેટલી વાર વાત કરી પણ એ તને અપશુકનિયાર માને છે. અને જે હા આંધળો વિશ્વાસ કરતા હોય ને એ ક્યારે આપને સમજી ન શકે. એના માટે તું ગમે તેટલું કરીશ ને
તો તને કોઈ દિવસ હારી છું એમ તો નહીં જ કહે. કારણ કે તું છે ને એ ઘર માટે ગાહાઈ જઈશ, અંધાઈ માટે તું તારું લોહી રેડી દઈશ, પણ એ કોઈ દિવસ કોઈ કદર નહીં કરે કે મીરા હારી છે, મીરાએ સારું કામ કર્યું. તમે સમજો ને, આ ઘરે આવીને તો મારી માના મેણાટોણા સાંભળવા પડે છે કે અમે તને 70 વાર સમજાવી હતી કે લગ્ન કરમાં, કોઈ તું ન માનીને એ ઘરમાં ગઈ. આખી જિંદગી સાંભળવાનું થઈ ગયું મારું તો. મારા ઘરને સંભળાવે ને તમારા ઘરને. હા થાય છે તો એવું છે, પણ મેં આવું ક્યારેય નહોતું વિચાર્યું કે તને ઘરમાંથી મારા બા કહે કે તું નીકળી જા ઘરમાંથી, અને તને કાઢી મૂકશે. જો આ લગ્ન થઈ ગયા છે ને હવે આ જે કંઈ પણ થઈ રહ્યું છે હાવ ખોટું કહેવાય. હું તો કહું છું કે આપણે ભાગી જઈએ. એવી વાત કરો છો? લગ્ન થઈ ગયા છે આપણા, કાયદેસરનો આપણો બેનો સંબંધ છે. તું અહીંયા શું કરે છે હે? અને મારી પાછળ અહીંયા આવવાની શું જરૂર હતી? તું જા. તારી પાછળ નથી આવી, અને ભાભી ક્યાંય નહીં જાય. ભાભી, તમને ખબર છે ને કે ઘરમાં શું ચાલી રહ્યું છે? તોય તમે આમ સાની રીતે બે મળો છો. હા, તું બા ને દાદાને કાંઈ ન કહેતી. હું કેમ ન કહું? દામિની બેન, તમે તો દયા ખાવ. ઘરના મોટા નો સમજતા હોય ને તો આપણે સમજવું પડે. એક તો અમે મરીને જીવી છીએ, દુઃખ ઓછું થવાનું નામ નથી લેતું. તમારી વાંધી એ વાત સાચી છે, પણ જો ધામિની, હા તને તો ખબર છે ને કે બા અને દાદા આ એકે વાત માને છે? નથી માનતા વાત. હવે તું જ કે શું કરવાનું? મેં કેટલી વાર કહ્યું કે આનો શું વાંક છે એમાં? જો તું તો ભણે છે, તને હંધી ખબર છે કે આપણે અંધશ્રદ્ધામાં ન પડાય, છતાંય તે ગમે તે થાય ત્યારે વહુનો વાંક. તો તું કેમ નથી સમજતો? આપણા ઘરના વડીલ જે કહે ને એ માનવાનું હોય. અત્યાર સુધી એમની સામે કોઈ છું નથી. હે, તમે લોકો એની સામે જવાની વાત કરો છો. તું તો સમજ. હું ક્યાં સામે થાવ છું? અરે જમીનનો કેસ આપણે હારી ગયા તો એમાં મીરાનો વાંક આવ્યો. મીરાનો શું વાંક? આ વર્ષો જૂનો કેસ હાલ્યો આવે છે તો હારી ગયા. શું થઈ ગયું? અરે લાખો રૂપિયાની જમીન ન મળી તો પણ દોષી આને ઠેરવવામાં આવે છે. ભાભી, મારો ભાઈ તો નહીં સમજે, તમને પ્રેમ કરે છે, પણ તમે તો સમજો. તમે આ અમારી હારે રહ્યો છો ને એમાં કોઈ હારા વાત નથી. તમે જેટલું જલ્દી સમજી જાઓ ને એટલું તમારા બે હારું છે. તું શું કહેવા માંગશો? મેં તો આને હમણાં જ કીધું કે અમે બંને ભાગી જાય. લગ્ન તો થઈ ગયા છે ને અમે બીજે ગમે ત્યાં રહેવું, હારવાર રહેવું. આદિ, ગાંડા જેવી વાત કર માં. ભાગી જવાની કઈ જરૂર નથી. તે ખોટું હતું ને એ અંધાઈની સામે આવી ગયું છે. બસ કરો તમે બે. મારી ભૂલ થઈ ગઈ કે હું અહીંયા આવી, તમને મારું મોઢું બતાવ્યું. હવે આવી ભૂલ નહીં થાય. જાઉં છું. મીરા, મારી વાત તો સાંભળ. હાલ હવે મારી હારે. બધા રાહ જોવે છે તારું. આ ઘરમાં હંધાઈ ગોતતા હતા ને? હા, તે શું કીધું એને? જમવા માટે રાહ જોતા હતા, તને ગોતવા નીકળીશું. બાપુજી આવતા હતા, મેં કીધું કે હું આવું છું. કેટલી વખત કીધું છે કે આ દાડિયાના ભરોસે છે ને ખેતર ન મુકાય, પણ ના રે ના, તમારે તો મારું માનવું જ નથી ને. આ જોયું ને પાણી વાળવાનું કીધું તું, પણ એમને પડ્યું છે કે બીજું કઈ? પણ હું ઓલા સોમભાઈ ને કહેવાય ગયો તો, પણ એ લગ્નમાં ગયા છે. તો અરજીભાઈ ને કહી દેવાય ને, આપણા ગામમાં દાડિયા ઓછા છે, કામ હાટું તડવડે છે માણા. હા, હું હમણાં જાઉં હરજીભાઈ ને કહી દઈ. અને હા, ઓલા ખાતરનું કીધું તું, એનો ફોન કર્યો તો? આ ખાંભાથી લાવવાનું હતું. આ ખડાતારથી ખાંભા 5 કિલોમીટર છે, પણ હજી ખાતર ન થયું. હા, ઈ હું લઈ આવાય બા. પણ કેદી તું હાવ ટાઢો છો ભાઈ. આમ તું જોતો ખરી, આ બધું પડ્યું છે એ કોણ? અરે વેવાણ, જય શ્રી કૃષ્ણ. હાલો આપણે ઘરે બેસીને વાતચીત કરી. ચા પાણી. અરે બેસવા કે વાતચીત કરવા નથી હા, મીરાબેન ને તેડવા આવ્યા છે? હા, મીરાને તેડવા આવ્યા છે. સાંભળો ને, ઘરે આવો ને તો મીરાને સામાન બામાન પેક કરવાની ખબર પડે. બધું તમે જાતે જ નક્કી કરી લેશો? હું શું કામ આવીશું, શું કામ નથી આવી, એ હંધુય તમે બા. એટલે તમે કેવા હું માંગો છો એ તો કયો. ઈ જ કે તમારી દીકરીને તેડવા આવું એ કદાચ તમે સપનું જોયું હશે,
પણ અમે તો એ સપનામાં ન વિચારી શકીએ કે તમારી દીકરીને પાછી હું મારા ઘર માટે તેડવા આવું. એ ગઈ ને એ દીદી શાંતિ છે, એટલે ઘરમાં નિરાત છે. આવી કોઈ મગજમારી નથી. હવે એક કામ કરો ને, જો જે કામ માટે આવીશું એ ચોખ્ખે ચોખ્ખું કહી દો. હા બોલો ને, તમારાથી જે થતું હશે ને એ બધું કરશો અમે. હાથ નહીં જોડો. આ હાથ લાવો અને તમારા હાથની અંદર આ કાગળિયા. હા શેના કાગળિયા છે? વાંચતા તો આવડે છે, ભણ્યા છો ને? હું તો અભણ માણસ છું, એટલે જો તો બેટા. બાપ, હા તો છૂટા છેડાના કાગળ છે. ના રીચાબેન, મારી વાત સાંભળો ને. જો હું મારી દીકરી વતી માફી માંગુ છું. તમે કહેતા હોય તો હું તમારા પગે પડું, પણ મારી દીકરીને છૂટાછેડાનું બસ આ હંધાઈ નાટક રહેવા દ્યો ને. કીધું ને. અરે આ એક માની લાગણી છે. અરે તમને આ નાટક લાગે છે? મારી દીકરીનું છૂટું થવા ઉપર છે અને તમને આ બધા નાટક લાગે છે? અરે કોકની સામે ક્યારેક હાથ જોડીને કરગરી તો જો, તમને ખબર પડશે. બોલાઈ ગયું રાધાબેન? બોલી લીધું? મેં સાંભળી લીધું. હા આવું કરો માને, મહેરબાન થાવ થોડાક. હા મારી બેનનું શું થાય? અરે ગામમાં અમે છૂટાછેડા આપીશું, પછી તમારી બેનના કોઈ બીજા હારે લગ્ન કરાવી દેજો. ઈ કરશે કોઈ હારે લગ્ન? અરે એના તમારા દીકરાને હાથમાંથી પ્રેમ કર્યો છે, બે એકબીજા હાટુ બન્યા છે. તો મેં એને કેવા હારા માગા બતાવ્યા હતા, પણ મારી દીકરીએ ના જ પાડી કે ના હું આદિને પ્રેમ કરું છું ને એની હારે લગ્ન કરીશ. અને તમે અત્યારે આ બધું બોલો છો. વેવાણ તમને કોકે કાન બસ, મને કોઈ કાંઈ નથી કર્યું, નથી કોઈ કાન ભંભેણી કરી, નથી કોઈ કાંઈ કીધું. પણ આ તમારી દીકરીને આવ્યા પછી અમારા ઘરની જે હાલત થઈ છે તે તો તમે મા દીકરા બંનેને ખબર હશે ને? હા ખબર જ છે ને. પણ જો એવું કઈ ન હોય, એ તો બધું બનવાનું હોય અને બન્યું હોય. હે બનવા જોગ તો આ છૂટા છેડાય છે ને? હા લાવો કાગળ લાવો. બનવા જોગ તો આ છૂટા છેડાય છે. હવે આ પેપર ઉપર તમારી દીકરી મીરાની સહી કરાવું અને પછી મારા દીકરા આદિત્યની સહી કરાવું. એટલે વાર્તા થઈ પૂરી. તમે તમારે જે કરવું એ કરો. મારી દીકરી આ કાગળમાં સહી નહીં કરે. કેમ નહીં કરે? અમારે છૂટાછેડા નથી દેવા. તમારે જોઈએ કે ના જોઈએ? અમારે તો દેવા છે ને. હવે પણ અમારે તો છૂટાછેડા દેવા છે ને. મારે એ પનોતીને મારા ઘરમાં વધારે સમય નથી રાખવી, જેથી કરીને અમારું ધનોતનો સાવ નીકળી જાય, અમે રસ્તે રજડતા થઈ જઈએ. હવે તમારી પનોતીને તો મારી પાસે રાખો. એ પનોતી નથી. મારા બા એમ કહેતા હતા, આ મીરાનો જન્મ છે ને પછી આટલી બધી આપણે જમીન લીધી, એ તો બહુ સારી છે. એક કામ કરો ને, આ હંધી જમીન મીરાના નામે કરી દો ને. તમારા બા મીરાના આટલા વખાણ કરે હું આપી દઈ. તમારે જમીન જોતી છે ને, હું આપવા તૈયાર છું, પણ તમે મારી દીકરીને છૂટાછેડા ન આપો. મેં મીરાને જમીન આપવાની વાત કરી, મારા ઘરે લઈ જવાની વાત નથી કરી. તમારી ભૂલ થાય. સમજો ને વેવાણ, તમે સમજતા કેમ નથી? મારા ધણીના ગયા પછી મારી દીકરીનો મેં માં અને બાપ બંને તરીકે ઉછેર કર્યો છે, અને તમે આવી રીતે છૂટાછેડા આપવાનું ન કહો. તમે ઘરે હાલો, આપણે શાંતિથી બેસીને વાત કરીશું. હાલું. મીરા છે ક્યાં? ઘરે જ છે. ઘરે જ છે ને? સહી કરાવવાની છે તો ઘરે તો જવું પડશે. તમે આવો કે ના આવો, સહી તો કરાવી નહીં. વેવાણ મારી વાત તો સાંભળો, સમજાય ને એને. વેવાણ, બાપુજી આ સમજાતું નથી. આ એક પછી એક દુર્ઘટનાઓ થઈ. એ કામ હારા નથી આપણા. મને સમજાતું નથી કે હું કરું ને હું ન કરું. અરે આપણે તો દાદા, હા બેટા. ખુશ ખબર છે. એની ખુશ ખબર છે. હા, મારો એક મિત્ર હતો ને, હા એના ધક્કુ એક બીજો વકીલ મળ્યો
અને એ હાઈકોર્ટનો વકીલ છે. એણે આપણો આ જમીનનો કેસ પાછો દાખલ કરી દીધો છે. અને મને ત્યાં સુધી કીધું છે કે હવે આ કેસ તમે જીતશો. એને કાગળિયા બરાબર જોઈ લીધા ને? અરે હંધુય જોઈ લીધું છે. હા, તમે જરાય ઉપાધિ ન કરતા. હા, આટલા વર્ષો તમે રાહ જોઈ છે ને, તો હવે જુઓ, હા, 1-2 વર્ષમાં જ તે આ જમીન આપણી હતી ને એ આપણી થઈને રહેશે. હું તને નહોતો કહેતો, જરૂર કોકે છે ને આમાં આડોઅવળું કર્યું છે. બાકી આપણે નસીબ, આપણા ગ્રહ છે ને હાવ બંધ બેસતા જતા. અને બાપુ તો એમ જ કહેતા હતા કે આ જમીન તમને જ મળે, એમ બીજા કોઈની તાકાત નથી કે લઈ જાય તમારા હાથમાંથી એમ. તો હાલો આપણે ચર્ચ જઈએ. હા, મીરાને પાછી લઈ આવીએ. આમાં એનો હવે હું વાંક બોલો? હા, જોયું ને તમે, હા, હંધુય છે ને આપણા નસીબની વાત હતી. આ નસીબ જેમ હાલે એમ આપણે હાલતા હતા. અને હવે તમે મીરાને પાછી આ ઘરમાં લઈ આવીએ આપણે. હા, હા, સાચું કીધું બેટા. આ નસીબની જ વાત છે. જોઈ, મીરા વહુને આ ઘરમાંથી મેં કાઢી અને બાપુજી મેં જેવા છૂટા છેડાના કાગળિયા ઉપર એની સહી કરાવી અને આ શુભ સમાચાર આવે. હાવ સાચી વાત તમારી, હાવ સાચી વાત. આ એક છે ને ઘર સાથે નાતો તૂટ્યો ને એટલે છે ને બલા ગઈ. અને આપણા નક્ષત્ર ઉપર કાળી વાદળી હતી ને એ હટી ગઈ, સમજી લ્યો. હા, આ બધા જે ગ્રહ આપણાથી વિપરીત થયા હતા ને, હવે બંધ આપણા પક્ષમાં આવશે. અને બેટા, હું મીરાના ઘરે જઈને એની સહી કરાવી આવી છું. હા, હું બોલો તમે? હા, છૂટા છેડા. હા, છૂટા છેડા. અને છૂટા છેડા પર ખાલી તારે સહી કરવાની છે. આ કરી લઈને એટલે વાર્તા થઈ પૂરી. મીરા વહુ એના ઘરે. હું કઈને બહુ માનતી જ નથી, પણ શું કહેવાય, બલા ટળી. આ બલા ટળી ને શુભ સમાચાર આવ્યા. હવે હંધુય શુભ શુભ જ થાય. હું કહું છું, આ અંદર ઓરડીમાં છે ને પેપર મૂક્યા છે, જા જઈને સહી કર લે. ફાડી નાખીશ. સહી નહીં કરું હું. આ હું બોલેસ તું? હા, તો હું બીજું હું બોલું? હા, મીરા પાસે તમે ગમે એમ કરીને જબરદસ્તી કરીને સહી કરાવી લીધી, પણ મારી પાસે નહીં કરાવી શકો. હું તમને કહી દઉં છું, હું સહી નથી કરવાનો. અને આમાં હા, અમારો કોઈનો કઈ વાંક નથી. તમે સમજો ને? મારે કાંઈ નથી સાંભળવું અને કાંઈ નથી સમજવું. તને કહ્યું ને કે સહી તો તારે કરવી જ પડશે. આ મીરાએ કરી નાખીને તો પછી તારે હું એની પાછળ એનું પૂછડું બનીને પટ 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 ફરવું છે. અરે તું સમજતો કાં નથી? મીરા વહુ હતી તો તને તો ખબર છે ને, તું કે અજાણ છો? એક પછી એક ઘરમાં કેવી દુર્ઘટનાઓ ઘટતી હતી. તો પછી અટાણે તો સારું જ થાય છે ને. હું સારી વાત લઈને જ આવ્યો હતો ને. એ તો આ પેપર ઉપર સહી કરી દીધા છૂટાછેડાને. એટલે તમે દરેક વસ્તુને એવી રીતે ફેરવો છો ને કે કઈ થાય તો મીરા વહુનો વાંક, કઈ સારું થાય તો મીરા વહુ અહીંયા નથી એટલે સારું થયું છે. હા, તમને લોકોને પોપવું એટલે બસ આ મીરા નામની માળા જપવાનું તું બંધ ક્યારે કરી? તને તારા દાદા અને મા પ્રત્યે જો પ્રેમ હોય ને બેટા, તો સહી કરી નાખ. એટલે આ મીરા નામનો પાઠ છે ને એ આપણી ચોપડીમાંથી પૂરો થાય. આ બેટા જટ કર હવે તું. આ તો છે ને એ ગઈ છે ને બધો પેપર થઈ જાય ને અને તું સહી કરી દે, એ આપણે છે ને એની સાથે આવ સંબંધ તોડ નાખવાના થાય છે. હા, હવે પછી સંબંધ રાખીને શું કામ છે? હવે તું સહી કરીશ? તમારે મારી સહી જ કરાવી છે ને? એ હા. અને અમને બેને જુદા જ પાડવા છે ને? જુદા? અરે બેટા, એનાથી જુદો થઈશ ને એમાં જ તારી ભલાઈ છે. એટલે મહેરબાની કરીને બોલ. હા, કરી દઈશ સહી, પણ એક શરતે. શરત? હા, મીરા અને એના બા એ બંને અહીંયા આવશે અને મીરાની સામે હું સહી કરીશ, હંધાઈની સામે હું સહી કરીશ. એમાં બધાની સામે કરવાની સહીની શું જરૂર છે પણ? અરે બાપુજી, ભલે ને ઓલીને એક દિવસ માટે આપણા ઘરમાં બોલાવી પડશે એ જ ને. આજે જ બોલાવી લઉં છું. આજે નહીં, હું તો કહું છું હમણાં જ બોલાવી લઉં છું, એટલે આ વાત ઝટ પૂરી થાય. હા, તે હવે છે ને ધર્મના કામમાં ઢીલ નથી કરવાની થતી. બોલાવી લ્યો ને. હા. હા, બોલાવી લીધા છે. હવે એટલી વાર છે. આમ તો એની માં બહુ ઉતાવળ કરતી, તો હવે એની ઉતાવળ ક્યાં ગઈ? હા, આવી જાય. અટાણા તમને તો ઉતાવળ જ હશે ને? હા,
ઉતાવળ જ છે. આવે ને ઝડપાઈ કરે એટલે આપણે પૂરું છૂટા છેડા પૂરેપૂરી રીતે થઈ જાય. હા અમારે તો છે ને બસ એટલું જ ઈચ્છવાનું છે કે બલા જાય ને અહીંથી એટલે ગો ગઈ બરાબર. એ બધાના નથી ખોટ નાખ્યા અમારા ડોક્ટરના. એ આ જાણી જોઈને મોડું કરતા હશે એ લોકો અહીં આવવામાં. હા આમે આપણને આટલા તો દુખી કરી જ નાખ્યા છે. હવે મા દીકરીએ વધારે. જય શ્રી કૃષ્ણ દેવા. હાલે જય શ્રી કૃષ્ણ. સારું થયું આવી ગયા. આ તમારી જ રાહ જોતા હતા. હાલો હવે તમે તો સહી કરી જ દીધી છે. હવે મારો દીકરો કાંઈક કહેવા માંગતો હતો એટલે અમે લોકો રાહ જોઈને ઊભા હતા. શું કેવું છે મારા દીકરા? આદિ બોલ બેટા. હવે સહી જ કરવાની છે એની ઉપર. કહેવાનું શું છે એની હાજરીમાં સહી કરવાની હતી એટલે ફટાફટ સહી કરાવો તો. હા હા કરી દઉં છું સાહેબ, પણ છે ને હવે તે હા હાસો ખેલ ચાલુ થાય. સાચો ખેલ એટલે અમે કાંઈ સમજ્યા નહીં. જે હોય ને એ ચોખવટ કર. આમ જલેબીના ગુચરા જેવી વાતો નહીં કર. હંધું સમજાવું છું. હા બા હંધું સમજાવું છું. હા દાદા, હા મીરા મારા જીવનમાંથી જતી રહેશે એટલે મારું આયુષ્ય વધી જાય ને, આપણા ઘરની અંદર આમ પ્રગતિ જ થાય ને, હા અંદર દુઃખ દૂર થઈ જાય ને. બધા દુઃખ દૂર થઈ જાય. હા એટલે આ વાત કરવા તમે અમને લોકોને અહીંયા બોલાવ્યા હતા? ના એ તો અમને ખબર જ છે કે મીરા તમને પનોથી લાગે છે. કાંઈ વાંધો નહીં. હાલ મીરા, અહીંયા આપણું કાંઈ કામ નથી. ઉભા રહો. આજે હું બતાવવા માંગુ છું, હા મારા દાદા અને મારા બા હંમેશા ગ્રહોમાં અપશુકન્યા વાર તહેવાર ખબર નહીં કઈ કઈ વાતોમાં માને છે. આજે મારે એ જોવું છે કે આ પેપરમાં હું સહી કરું અને હું મરી જાઉં તો. આ હું બોલે છે? હા તું ગાંડો થઈ ગયો છે? મરી જઈશ તો જે જવાબ તમારી પાસે? મને એવું દેખાઈ રહ્યું છે કે દાદા હું આ પેપરમાં સહી કરીશ ને તો હું મરી જાય. અરે સહી કરતા તને કાંઈ નહીં થાય. એ ઉપરથી તારા માથેથી છે ને વાદળ હટી જાય, મુશ્કેલી ના બધાય. હા આનામાં સહી કરીશ ને બેટા એટલે જીવનમાં બધું અંધુય શુભ શુભ જ થાય. આવું કાંઈ નહીં થાય. હા શું? હા તો ઠીક છે. હા ઝેરની બોટલ હું આમાં સહી કરીશ, પણ ઝેર પીને. હવે બોલો ને. હા આદિને અરે મારે બોલવું છે આજે તો. અરે બસ કરો. અરે કેવા માણસો છો તમે? તમારો દીકરાનો જીવ લેવા બેઠા છો. અરે માયનું કે તમે સુકન અપસુકન બધી વસ્તુમાં માનો છો, પણ જે જોડી ભગવાને ઉપરથી બનાવીને મોકલી છે ને એને તમે નહીં રોકી શકો. અરે પ્રેમ એકબીજાને કરે છે આ છોકરાઓ. નથી રહ્યા કે એમ એકબીજા વગર. નહીતર તો કેદુના એકબીજા વગર જો રહી શકતા હોત ને તો છૂટા થઈ ગયા હોત. છૂટા છેડાના કાગળિયા ઉપર સહી કરી દીધી હોત. પણ આ ક્યાંક ને ક્યાંક તમારી અંદર જે આ અપસુકન ને સુકન નું ભૂસું ભરાઈ ગયું છે ને એ તમારા છોકરાનો જીવ લઈ લે. હજી સમય છે વેવાણ. તે હાથ જોડીને પ્રાર્થના કરું છું. કેતા હોય ને તો પગમાં પડું, તમારા પગમાં પડું, પણ આ છોકરાની જિંદગીને બગડતા અટકાવી લ્યો. અને હાથ જોડીને તો હવે ભગવાને જુદી નહીં કરીએ. દાદા સમજવાની કોશિશ તો કરો. હા કદાચ હું સહી કરી નાખીશ ને બહાર જઈને ઝેર પી લઈશ તો કોનો વાંક? કયો છે જવાબ તમારી પાસે? ના બેટા. તો પછી તમે દર વખતે આ મીરાનો વાંક કાઢો છો એ તો હાવ ખોટું છે ને. જોવા જાવ તો મેં તમારી યારે કઈ ખોટું નથી કર્યું. હા રહ્યા એના બા પૂછો આ મીરાની કુંડલી હાચી છે કે ખોટી? હાવ હાચી છે. લો. અરે મીરા તો આ કુંડળી આપવાની ના પાડતી હતી કે આ લોકો કુંડળીમાં માને છે ને કદાચ અમારા બેયના પ્રેમને જુદો પાડી દે તો. પણ હા બંનેના પ્રેમનો સાક્ષી ઉપરવાળો છે એટલે કુંડળી મળી ગઈ. પણ તમારા મનમાં જે આ વિચાર હતા ને એને ન ફેરવી. કાઈ નથી ફેરવા કોઈના વિચારને બા. મારો તો તમે એકલા હું કામ મારો? દોસ્ત તો મારો છે ને. બધા વાતમાં દોષ જો મારા ઉપર આવતા હોય ને તો હાલો હું તમારી હારે મરવા તૈયાર છું. નથી મરવું કોઈએ. ના બેટા
બસ બહુ થયું. ભૂલ અમારી હતી. વડીલ થઈને વડીલ પણ ભૂલી ગયા. અમને એમ હતું કે મીરાના આવવાથી ઘરમાં બધું અપશુકન થઈ રહ્યું છે, પણ એવું નથી. નસીબમાં જે લખાયું હોય ને એ તો ટાણે ટાણે થઈને જ રહે. જુઓ વેવાણ, તમે મને બહુ સમજાવી પણ હું ન સમજી. પણ આજે મારા દીકરા અને તમારી દીકરીએ એટલે કે મારા ઘરની વહુએ મારી આંખ ખોલી નાખી. માફ કરી દેજો. અને હાદી બેટા, તારે છૂટાછેડા નથી લેવાના. મીરા વહુને આ ઘરમાં જ રહેવાનું છે. મને સમજુ સમજાઈ ગયું છે. માફ કરી દે તારી માં. હા દીકરા, ભૂલ મારી થઈ ગઈ. આ આપણા પરિવારમાં 3 પેઢીથી બસ આ કુંડળી અને યોગ પ્રમાણે જ આપણે સંબંધો બાંધતા હતા, અને એને લઈને મારામાં પણ એક જડતા આવી ગઈ. હા બેટા, અને હોય દાદા કર્મના લેખા જોખા હોય અમારા, અને આ પરિસ્થિતિના અમારે શિકાર થવું પડ્યું. પણ તમારી કુંડળી તે હું દોષ નથી દેતો. દોષ બસ અમારા નસીબને દઉં છું. અમારા કર્મ કદાચ એવા છે કે આ પરિસ્થિતિનો આપણે સામનો કરવો પડ્યો. જે થયું તે હવે ભૂલી જાવ ને. તમે લોકો આજથી નવી શરૂઆત કરો ને. મેં શ્રીફળ માન્યું હતું હનુમાન દાદાનું. હું શ્રીફળ વધેરીને આવું. તમે નહીં, અમે હંધાઈ આવીશું. તો હટ હાલો.